શ્રી કૃષ્ણ. લગ્ન એ કોઈ ઇવેન્ટ કે ફંક્શન નથી, એ તો પ્રસંગ છે. આપણા ઘરના આવેલું રૂડો અવસર છે. એકબીજાની લાગણીઓને પરસ્પર વેચવાનો અવસર છે. પણ આજે આ લગ્નમાં એટલો બધો ખર્ચો થાય છે કે અંબાને ખર્ચો કરે એ સમજે. એવા ધનિક પરિવારો કે જેને પૈસો ક્યાં વાપરવો એનો વિચાર કરવો પડે અને એવા પૈસાવાળા પૈસો વાપરે ને એ પણ સમજાય. પણ એ જોઈ એ બાકીના પરિવારો દેખાદેખીમાં ખોટો ખર્ચો કરે કે જેની આર્થિક ક્ષમતા જ નથી. 10 થી 15 વર્ષનું ભેગું કરેલું એક જ લગ્નમાં વાપરી નાખે છે. અને આ આખા લગ્નમાં લગ્ન સિવાયનું બધું જ થાય છે. જેમ કે છોકરીની એન્ટ્રી, રીલ્સ બનાવી, ફૂલો કી હોલી, મહેંદી રસમ, વાના રસમ, ફોટોસ, પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, ખબર નહીં કેટલાય વેડિંગ, આ બધું જ થાય છે. પણ લગ્નની વિધિ જે સૌથી મહત્વની છે એ જ્યારે આવે ત્યારે પેલા ગોડાદાને પણ કહી દે છે કે ફટાફટ કરો, ટાઈમ નીકળી જાય છે. ખબર નહીં મુહૂર્ત કાઢવામાં સમય બગાડે છે અને પછી એ જ મુહૂર્તને પાડવામાં કોઈની પાસે સમય જ નથી. કારણ કે મોટા ભાગનો સમય તો ફોટોગ્રાફીમાં ને વિડિયો ઉતારવામાં બગાડી નાખો છો. પણ એક વસ્તુ યાદ રાખજો, શૂટિંગ માટે લગ્ન નથી. લગ્ન છે એટલે શૂટિંગ છે. છાપ ડેકોરેશન કે જેમાં 8 થી 10,000 ખર્ચી નાખો છો. આટલામાં તો આવનારી દીકરી પહેરી શકે એવી એક સાડી આવી જાય. પણ નહીં, બસ આમ દેખાવમાં સારું લાગવું જોઈએ, વિડિયા સારા આવવા જોઈએ. પહેલા તો આ બધું ત્રાસમાં લઈ જવાતું, બરાબર ને વડીલો? ત્રાસ તો હવે મારિયામાં ક્યાંય દૂર ગઈ, એનો તો કોઈ ભાવ નથી પૂછતું. પછી એવું થોડું છે કે દેખાદેખીમાં તમે જે આ લગ્ન પાછળ ખર્ચો કર્યો છે એ કેટલો સમય ટકશે? કારણ કે છૂટાછેડા પણ એટલા બધા વધી ગયા છે. વધી ગયા એટલે કે હા, જાણે કે હું ઘર રમતાને કહી દે કે જાઉં તારી સાથે નથી રમતો, જાઉં તારી સાથે નથી રમતી. આવું થઈ ગયું છે. આ નો હોય ભાઈ, મુઠ્ઠી વાળીને એકબીજાને મળીએ ને તો મરી જ ન શકાય. મુઠ્ઠી વાળીને એકબીજાને મળીએ ને તો મરી જ ન શકાય. હસ્તમેળા બદલે તો ખુલ્લા હાથે થાય છે કે આપણી તૈયારી હોવી જોઈએ. હું તારા હાથમાં થોડું મૂકીશ, હું તારા હાથમાંથી થોડું લઈશ, હું મૂકીશ એ તું લેજે. હા, છોકરો કમાતો નથી કેવા ખરાબ રસ્તે ચડી ગયો છે કે જ્યાંથી પાછું લાવવો ઇમ્પોસિબલ છે. અને લગ્ન જીવન તોડે એ સમજે. પણ છોકરો ફરવા નથી લઈ જતો, મને ગિફ્ટ નથી આપતો, ક્યાંથી આપે યાર? આજે સગાઈને ટકાવી રાખવા માટે દેખાદેખીના ચક્કરમાં જે લગ્ન પાછળ ખર્ચો કર્યો છે એના માટે હવે ઊંડા ગોથાણી વાળીને કમાવું તો પડશે ને. છોકરો સારા એટલે મરી તો હોય તો જ તમારે પડવાનું હતું તો લોન લેવી છે, મકાન કર્યા છે, નાસ્તા પણ ભરવા પડશે. બરાબર ને ભાઈઓ? હા કે ના? અને આ બાજુ છોકરીઓ પણ સમજી ગઈ છે કે મનની સુંદરતા કોઈ નથી જોતું, બધા દેખાદેખીના ચક્કરમાં જ છે. દેખાવમાં સારા લાગશો તો જ મોટા ઘરમાં જશું. એટલે એ પણ મેગી અને નૂડલ્સ જેવાને પાર્લરમાં જઈને સ્ટેપ કરી નાખે. સ્કિન પોલિશિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, હેર સ્પા, આ બધું જ કરી નાખે. પછી લગ્નના 2 વર્ષ થાય અને બંનેને સમજે છે કે આ બધું દેખાય છે એના હફતા ભરાય છે. અને આ બાજુ છોકરો પણ સમજી જાય કે આ બધી દવાને કવાલ તો કાલની છે. બરાબર ને બેનો? હા કે ના? તમે દીવાન વધારી તો સવારે દેખાડો શરૂ કરી દીધો. બધું જ નીકળી કાંઈ જ નહીં. આપણે કોઈ સેલિબ્રિટી નથી અને આ જીવન છે, કોઈ મૂવી નથી. એ જેટલી જલ્દી સમજી જાવ ને એમાં સારું છે. અને આ બાજુ છોકરો પણ અને આ બધું એટલે બને છે કે તમારા છોકરાને એ ખબર છે કે કરીના કપૂરના છોકરાનું નામ શું છે, શાહરુખ ખાનના છોકરાનું નામ શું છે. પણ તમારા છોકરાને એ નથી ખબર કે પ્રહલાદની માતાનું નામ શું છે. મહારાણા પ્રતાપ કોણ છે, ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાય છે એ નથી ખબર. રીલ્સ અને રિયલ આ બંને અલગ છે. રિયલ જીતી તો જતી છે સાહેબ. રિયલ માં તો આવા કોઈ નાટકો ચાલતા નથી, એમાં કોઈના ગતવાય
વહેલા સવારનું ચાલે એમાં તો આપણા મોઢેથી નીકળેલું વાક્ય જ આપણી જિંદગી બનાવે અથવા તો બગાડે. ગુણ વગર રૂપ નકામું, ગંતર વગર બંધન નકામું, બુદ્ધિ વગરનું જ્ઞાન નકામું અને સંસ્કાર વગર શિક્ષણ પણ નકામું. અને તમે તમારો સ્વભાવ ન સુધારી શકો ને તો ભક્તિ પણ નકામી. અને હવે હું તમને છેલ્લી એક જ વાત કહેવા માંગુ છું કે ભારત દેશને દેવી દેવતાઓનો દેશ કહેવામાં આવે છે. આ દુનિયામાં સૌથી વધારે દેવી દેવતાઓ જો કે પૂજાતા હોય ને તે આપણો ભારત દેશ છે. અને દુઃખની વાત તો એ છે કે સૌથી વધારે અપમાન પણ આ જ દેશમાં થાય છે. આપણે લોકો સાથે તો સમય પ્રમાણે વર્તન કરીએ છીએ પણ અફસોસ આપણે ભગવાનને પણ નથી મૂકતા. જે ભગવાનને આપણને બનાવ્યા એ જ ભગવાનને આજે આપણે બનાવવા લાગ્યા. ખબર કેમ? કારણ કે આપણે લગ્ન પ્રસંગમાં પૈસા ઉડાડીએ છીએ, લક્ષ્મીને ઉડાડીએ છીએ, તેનું અપમાન કરીએ છીએ. દિવાળી પહેલા આવતા ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીનું સરસ મજાના બાજોટ ઉપર હળદર કંકુ ચોખાથી પૂજન કરીએ છીએ. અને દેવ દિવાળી પછી આવતા લગ્ન પ્રસંગમાં આપણે આ જ લક્ષ્મીને ઉડાડીએ છીએ, તેનું અપમાન કરીએ છીએ. દિવાળી પહેલા બાજોટ ઉપર ધારેલી લક્ષ્મીને ત્યાંથી ઉપાડીને તમારા પગ નીચે સ્થાન આપો છો. સાચું કહેજો, તમારા હૃદય ઉપર હાથ મૂકીને. શું તમે આ બરાબર કરો છો? કોઈ ઘરમાં આપણી વારે વારે મજાક ઉડાડતી હોય ને તો એ ઘરમાં આપણે જવાનું બંધ કરી દઈએ છીએ. તો અહીંયા તો સ્વયં દેવી લક્ષ્મીને જ ઉડાડો છો, તો અહીંયા આપણા ઘરમાં આવવું જોઈએ. આપણા સારા કર્મો અને પુણ્યના હિસાબથી લક્ષ્મીજી આપણા ઘરમાં આવી જ ગયા છે તો એને કેટલો સમય ટકવું જોઈએ? આભાર માનો એ દેવીનો કે આપણા આવા વર્તન છતાં એ આપણા ઘરમાં આવે છે. અને એટલે તે ભગવાન છે ને આપણે માણસ. પણ અફસોસ આપણે માણસ તો છીએ પણ આપણામાં માણસાઈની સુગંધ નથી રહી. બસ ખાલી કપડામાં સ્પ્રેની સુગંધ છે. એકવાર આપણો ઇતિહાસ પહોંચો. જ્યાં જ્યાં દેવીનું અપમાન થયું છે ને ત્યાં ત્યાં પ્રલય તો આવ્યો છે. અને આપણે એ જ ભૂમિના સંતાનો છીએ કે જ્યાં એક દેવીના અપહરણથી સોનાની લંકા સળગી ઉઠી હતી, કે જ્યાં એક દેવીના અપમાનથી આખું મહાભારત ઊભું થઈ ગયું હતું અને કૌરવનો વિનાશ થઈ ગયો હતો, કે જ્યાં એક દેવીના ચરિત્રની વારે વારે પરીક્ષા લેવાથી આ ધરતીને પણ ફાડવું પડ્યું હતું. અને આજે આપણે ફરીથી એક દેવીનું અપમાન શરૂ કરી દીધું છે. પ્રલય તો આવશે, બસ પૂછીને નહીં આવે પણ આવશે જરૂર. કારણ કે ભગવાન શ્રી રામને પણ નહોતી ખબર કે કાલની પરીક્ષા પછી જાનકીજી આ ધરતીમાં સમાઈ જશે. અને એટલે જ આપણે બધા ગાઈએ છીએ ને કે જાનકીનો નાથ પણ જાણી ન શક્યો કાલે સવારે શું થવાનું. હું બાળક છું, આખા સમાજને તો ન બની શકું પણ આ આંબા ગામના જે બધા લોકોને તો બની શકું ને. હું તમારો દીકરો છું અને અહીં બેઠેલા બધા જ તમે મારા માવતર છો. જ્યારે દીકરો કોઈ સારા કામ માટે નીકળે ને ત્યારે પહેલો સપોર્ટ તેના માવતર અને તેનો પરિવાર કરે છે. તો તમે મને સપોર્ટ નહીં કરો? શૂન્યમાંથી સર્જન થાય છે